નમસ્તે બેટા, ઘણા ટાઈમ થયા 11th વિદ્યાર્થીઓ કહેતા કે સર 13મો લેસન હાઇડ્રોકાર્બન સ્ટાર્ટ કરો. તો આજે આપણે એ વિદ્યાર્થીઓ જે મોટા ભાગે કોમેન્ટ કરતા હતા 11th વિદ્યાર્થીઓ એની આતુરતાનો અંત લઈ આવીએ અને આજે ચાલુ કરીએ આપણે 13મો લેસન 11th લેસન નંબર 13. લેસન 13 હાઇડ્રોકાર્બન. હવે બેટા આ લેસન બહુ ઇઝી છે અને આમે તમે 9મા 10માની અંદર હાઇડ્રોકાર્બન વિશે ઘણી બધી વસ્તુ જાણો છો. મને ખબર નહીં શા માટે ક્યુરિયોસિટી વધારે બાળકોને થાય છે કે સર હાઇડ્રોકાર્બન ચાલુ કરો, હાઇડ્રોકાર્બન ચાલુ કરો. ઓલરેડી આ ઘણો સહેલો લેસન છે. જોઈએ ચાલો. હવે હાઇડ્રોકાર્બન પહેલાં તો લેસનનું નામ છે ને એની ઉપર થોડા જઈએ આપણે કે આ પાઠનું નામ હાઇડ્રોકાર્બન એટલે શું વળી? હાઇડ્રોકાર્બન આવું નામ કેમ રાખ્યું? જો પાઠનું જે નામ હોય ને બેટા એના જેવા ગુણ તો હોય કે નહીં? આ હોય, બરાબર છે સર. તો એનો મતલબ હાઇડ્રોજન અને કાર્બન એવા પદાર્થોનો આપણે આ લેસનમાં અભ્યાસ કરવાનો હોવો જોઈએ. મે બી ઇંગ્લિશના ટીચર કહે ને મે બી ને મસ્ટ બી શુડ બી, એવી રીતે હાઇડ્રોકાર્બન પાઠનું નામ લખ્યું છે. એનો મતલબ કે આ લેસનની અંદર એવા સંયોજનો હોય કે જે સંયોજનમાં મૂળભૂત ઘટક તરીકે કાર્બન અને હાઇડ્રોજન હોવો જોઈએ. મે બી અને એનો અભ્યાસ આપણે કરવો જોઈએ. આવું હશે આની અંદર એવું લાગે છે અને હકીકતમાં છે પણ એવું કે એવા સંયોજનોનો કાર્બનિક વર્ગ છે કે જે કાર્બનિક સંયોજનોનો એવો વર્ગ કે જેની અંદર કાર્બનિક સંયોજનો જ કહેવાય કે જેમાં હાઇડ્રોજન અને કાર્બન છે. આવા વર્ગનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન થાય કે સર આ હાઇડ્રોકાર્બન છે એ મળે ક્યાં? હા, વસ્તુ સાચી. પહેલાં તેનું પ્રાપ્તિ સ્થાન ક્યાં? જો 9મા 10મામાં બેટા આવેલું છે. એક તો બોમ્બે હાઈનો તટ પ્રદેશ, આપણા દેશમાં બોમ્બે હાઈનો તટ પ્રદેશ કે જ્યાં જળકૃત ખડકો છે એમાં ડ્રિલિંગ કરી અને અંદરથી પેટ્રોલિયમ બહાર કાઢે. અને બીજું ક્યાં? આપણા ગુજરાતમાં. આપણા અંકલેશ્વરના વિદ્યાર્થી હોય તો શું કે અમારા ગામમાં. આપણે પ્રશ્ન પૂછાતો હતો ને કે તેલના કૂવા ક્યાં આવેલા છે, તો અંકલેશ્વરનો વિદ્યાર્થી કદાચ પેપર લોકો બેઠો હોય તો શું કે અમારા ગામમાં. જો કે એવું કોઈ છોકરો લખે નહીં, પણ આપણે ખબર છે કે અંકલેશ્વરની અંદર પણ તેલના કૂવા આવેલા છે. તેલ એટલે આ ખાદ્ય તેલની વાત નહીં, ખનિજ તેલ. અને નીચે જળકૃત ખડક હોય એમાંથી અંદર ડ્રિલિંગ કરી અને પેટ્રોલિયમ બહાર કાઢવામાં આવે. એ પેટ્રોલિયમ ઇન્ડિયાની અંદર એટલે આપણા ભારતમાં બે જગ્યાએ મળે છે. એક છે બોમ્બે હાઈનો તટ પ્રદેશ અને બીજું અંકલેશ્વરનો વિસ્તાર. આ જમીનમાંથી નીચે જમીનમાં ડ્રિલિંગ કરીને કાઢે ને અને એના માટેની સંસ્થા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન ONGC એ શું કરે છે? આ પેટ્રોલિયમને બહાર કાઢે છે. જમીનમાં રહેલું પેટ્રોલિયમ બહાર કાઢે. અને પેટ્રોલિયમમાં કોણ હોય? એમાં તો કેટલા બધા કાર્બન અને હાઇડ્રોજનની લાંબી શૃંખલાવાળા સંયોજનો હોય, સાયક્લિક પણ હોય. એ બધા જ ને પછી શું કરે? એક મોટો ટાવર હોય એમાં નીચેના ભાગમાં નાખીને ગરમ કરે એટલે બધા હલકા બધા ઘટકો ઉપર જાય અને ઉપર મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ બધા મળે. પછી પેટ્રોલ, નેપ્થા, ડીઝલ, ઊંજણ તેલ, કેરોસીન, ડામર આ બધા અલગ અલગ સ્લોટની અંદર ક્રમવાર તમને મળતા જાય છે. આ બધું ક્યાં થયું હતું કે પેટ્રોલિયમમાં. તો તમે શું કર્યું? જુદા જુદા વિભાગમાં દરેક ઘટકોને કાઢ્યા. કઈ રીતે કાઢ્યા? નિસ્યંદન કરીને. એટલે તમે 10મા ધોરણમાં પેલા ટાવરને શું કરતો? એફિલ ટાવર કહેતા હતા. શું કહેતા હતા? નિસ્યંદિત ટાવર. યાદ કરો બેટા, આ નિસ્યંદિત ટાવર આ છે જે ઓલરેડી તમે ભણીને જ આવ્યા છો. તો કહું છું ને કે આ પાઠ બહુ સહેલો છે. તો આમ પેટ્રોલિયમમાં રહેલા જુદા જુદા બધા ઘટકોનું વિભાગીય નિસ્યંદન દ્વારા અલગીકરણ કરવામાં આવે અને એમાં આપણે જે ઉપરથી બ્યુટેન નીકળે છે ને એને પછી કોમ્પ્રેસ્ડ કરે. કોમ્પ્રેસ કરી અને પછી આપણા ઘર સુધી આવે છે. ખબર છે? લિક્વિડ પેટ્રોલિયમ ગેસ. અને આ તો નેચરલ ગેસ જ કહેવાય ને. આ જ નેચરલ ગેસને કોમ્પ્રેસ કરી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG કે જે વાહનોમાં વાપરવામાં આવે છે. વાહનોમાં CNG એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કે જે પેટ્રોલિયમ જ છે. અને પેટ્રોલ જો વિભાગીય નિસ્યંદનમાં તમે પેટ્રોલ નીકળે છે એ પણ તમે વાપરો એટલે પ્રદૂષણ સૌથી ઓછું થાય. એ ઉપરાંત આપણે જે LPG વાપરીએ છીએ, ઘરગથ્થુ તરીકે વાપરીએ છીએ, ચૂલાની અંદર વાપરીએ છીએ, ગેસનો ચૂલો હોય છે એની અંદર LPG હોય છે, એની અંદર પ્રદૂષણ ખૂબ જ ઓછું થાય. ઓકે, આ થયું આપણે સ્ટાર્ટિંગમાં પ્રાસ્તાવિક માહિતી કે હાઇડ્રોકાર્બન આપણે મળે છે ક્યાં.
અચ્છા, બીજું, સર તમે જમીનમાંથી આવી રીતે કાઢો તો જમીનમાં તો એ કાળા કાર્બનથી બનેલો એક કોલસો પણ હોય, ખનિજ કોલસો. હા, ખનિજ કોલસો હોય. હા, એને પણ સર અમે 10મા ધોરણમાં કસનળી લઈ અને હવા ચૂસ કરતા હતા, અંદર પછી ગરમ કરતા હતા, એનું વિચ્છેદન કરતા હતા. એમાંથી કોલ ગેસ, કોલ ટાર અને કોક છેલ્લે રહેતો હતો, ખબર છે? એમાં પણ કોલ ગેસની અંદર પણ શું હોય? હાઇડ્રોકાર્બન હોય, કારણ કે એ પણ તમને જમીનમાંથી નીકળ્યો છે. આમ આનું મૂળ પ્રાપ્તિ સ્થાન હાઇડ્રોકાર્બનનું આપણે વ્યવહારમાં હાઇડ્રોકાર્બન મોટાભાગના જે વાપરીએ છીએ, નેપ્થા છે, ડીઝલ છે, કેરોસીન છે, બળતણ તેલ છે, મિથેન છે, ઇથેન છે, ડામર છે, આ બધી વસ્તુ ક્યાંથી નીકળે છે? તો કે જમીનમાંથી નીકળે છે. પેટ્રોલિયમ વાયુઓ એમ નીકળે છે, એ પણ પેટ્રોલિયમ સ્વરૂપે નીકળ્યો, એમાંથી પેટ્રોલિયમ વાયુ તમે કાઢ્યો. કોલસાનું વિચ્છેદક નિષેધન કર્યું, એ પણ તમને જમીનમાંથી જ કાર્બનનું સ્વરૂપ નીકળેલું છે. આમ આ બધા પદાર્થો પેટ્રોલિયમ પદાર્થો, એટલે કે હાઇડ્રોકાર્બન જ એ પેટ્રોલિયમ પદાર્થનો જ ઘટક છે. એટલે પેટ્રોલિયમ એ જ તમારું શું થયું? હાઇડ્રોકાર્બન. હવે આ બધાનો આપણે આટલો બધો ઉપયોગ કરીએ, આપણે નિષેધન કરીને આ બધું કરીએ છીએ, તો સર આનું આ બધું કરવાનું કારણ શું? શા માટે આ બધું કાઢીએ છીએ ને આ બધું મજા આવે એટલે? નહીં, આનો જબરજસ્ત ઉપયોગ છે. શું ઉપયોગ? અરે એક તો તમે કીધું ઘર વપરાશની અંદર તમે શું કરો છો? ઈંધણ રાંધણ ગેસ વાપરતા નથી, વાપરો છો કે નહીં? પછી સીએનજી નથી વાપરતા ઓટોમોબાઈલની અંદર. હા, એના પછી રંગકો, ઊંચા આણ્વીય દળ ધરાવતા, એટલે કાર્બનની વધુ લાંબી શૃંખલા હોય એવા ઊંચા આણ્વીય દળ ધરાવતા પેટ્રોલિયમ ઘટકો, જેમાંથી રંગકો છે, ઔષધો છે, પોલિમર, પોલિથીન છે, પોલિસ્ટાયરીન છે, લાંબી શૃંખલાવાળા બધા પોલિમર પદાર્થો બનાવી શકાય છે. એટલા માટે આપણે આ બધી મજૂરી કરીએ છીએ, એમને નથી કરતા. એટલે કાંઈ પણ વસ્તુ બેટા આપણે ભણીએ ને તો પહેલાં તો જોવાનું કે શા માટે આ કરીએ. અમે તો સર જો કાંઈ પણ ભણવાનું આવે ને એટલે અમે તો શું કરીએ, બસ એક્ઝામમાં સારા માર્ક લેવા માટે. અરે બેટા, માર્ક લેવા માટે કરતાં તું શીખતો ખરા કે તું શા માટે આ ભણે છે, એ મહત્વનું હોવું જોઈએ કે નહીં બેટા? હોવું જોઈએ કે નહીં? યસ. એટલે આમ આપણે સ્ટાર્ટિંગની અંદર પ્રાસ્તાવિક માહિતી, પેટ્રોલિયમની પ્રાસ્તાવિક માહિતી એટલે કે હાઇડ્રોકાર્બનની પ્રાસ્તાવિક માહિતી જોઈ લીધી. ફરીથી પાછું કહું, ક્યાંથી મળે છે? જળકૃત ખડકમાં, એટલે જમીનની અંદર જળકૃત ખડક હોય તેની અંદર ડ્રિલિંગ તમે કરો એટલે પેટ્રોલિયમ સ્વરૂપ પણ પડે, અને જમીનમાંથી નીકળતો ખનિજ કોલસો છે એનું વિચ્છેદક નિષેધન કરો, તેમાં પણ કોલટાર અને કોલગેસ મળે છે. આ બધા શું છે? આપણા હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો કે એલપીજી અને સીએનજી. બીજું શું થયું? રંગકો છે, ઔષધો છે, આ હાઇડ્રોકાર્બનમાંથી દ્રાવક પણ સારામાં સારા દ્રાવક તરીકે પણ ઘણા વાપરી શકાય છે. આ બધું એના ઉપયોગો છે, અને આ ઉપયોગ આપણે વ્યવહારિક દ્રષ્ટિએ કરીએ છીએ, એટલા માટે આ બધાને કાઢીને એનો અભ્યાસ કરવો જરૂરી છે. અચ્છા, હવે હાઇડ્રોકાર્બન 10 નીકળી ગયા, બરાબર છે. હવે આ હાઇડ્રોકાર્બનમાં એનું બંધારણ જોવામાં આવે. શું જોવામાં આવે સર? શું? અરે બંધારણ. એમ બંધારણ જોવામાં આવે એટલે શું જોવામાં આવે? સર, એ બંધારણ એટલે શું? કાર્બનની તો લાંબી શૃંખલા જ હોય કે નહીં? હા, લાંબી શૃંખલા હોય, પણ કાર્બન 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 લાંબી શૃંખલા કાર્બન વચ્ચે એક જ બંધ હોય. એવું પણ હોય કાર્બનની લાંબી શૃંખલા કોઈ જગ્યાએ દ્વિબંધ પણ હોય. એવું પણ હોય કે કાર્બન લાંબી શૃંખલા કોઈ જગ્યાએ 3 બંધ હોય. હા, એ વસ્તુ સાચી. તો તમારે સંપૂર્ણ વ્યવસ્થિત જો અભ્યાસ કરવો હોય તો એ બધાને તમારે અલગ અલગ કાઢવા પડે કે નહીં? એટલે બુક આપણને શું કરાવે? આને વર્ગમાં વિભાજિત કરી નાખે. શેમાં વર્ગમાં? કયા વર્ગમાં? તમે ભણીને આવો છો. શું? સંતૃપ્ત અને અસંતૃપ્ત. એટલે હાઇડ્રોકાર્બનના મૂળભૂત ભાગ કેટલા પડ્યા? એક થયો તમારો સંતૃપ્ત અને અસંતૃપ્ત, અને ત્રીજો છે એરોમેટિક એટલે વિશિષ્ટ અસંતૃપ્તતા એમાં હોય. આ એક વધારાનો છેલ્લે આપણે આની અંદર આવશે. અત્યારે ફક્ત આ બે ઉપર જ કરીએ. જો સંતૃપ્ત એટલે કોણ? એકદમ સ્થિર. હવે સ્થિર થઈ ગયેલો એટલે કોઈ એને કાંઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી. જેમ કે અકાર્બનિકમાં જુઓ તો નિયોન છે, આર્ગોન છે, કેવા સ્થિર છે. એવી રીતે હાઇડ્રોકાર્બનમાં પણ એવા શાંત પ્રકૃતિના છે, જનરલી પ્રક્રિયા ન કરે. એટલા માટે આ હાઇડ્રોકાર્બન કે જેને જૂના જમાનામાં પેરાફિન કહેવામાં આવતું હતું. પેરાફિન એટલે પેરા એટલે થોડું ઓછું, અને ફિન એટલે સક્રિય, એટલે ઓછો સક્રિય હોય એવા પદાર્થો જેને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીએ. હવે એ કોણ? તો કે આલ્કેન છે ને, આલ્કેન આ બધા શેમાં આવે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આવે, કે જેમાં મિથેન છે, મિથેન પછી કાર્બન અને કાર્બન વચ્ચે 2 બંધ હોય અને 3 જગ્યાએ હાઇડ્રોજન આવી રીતે હોય, જેનું બંધારણ દોરેલું છે.
આ 3 જગ્યા હાઇડ્રોજન, જેને તમે નામ શું આપો છો? ઇથેન, C2H6. એવી રીતે કાર્બન 3 બંધ હોય અને બધી ઉપર નીચેના ભાગની અંદર હાઇડ્રોજન હોય. આ લીટાનું કરોડ તમારે શું સમજી લેવાનું બેટા? હાઇડ્રોજન છે. તો આ થયું C3H8. કેમ? તો કે 3H પાછા 3 3 દૂને 6 થયા, 6 ને 2 8, એટલે કાર્બન 3, 1 2 ને 3 કાર્બન અને હાઇડ્રોજન. આ કોણ છે? આપણું પ્રોપેન. હવે આ જ જગ્યાએ અસંતૃપ્તમાં હું જાઉં તો આ બધા હાઇડ્રોકાર્બન તમને મળ્યા ક્યાં? નીચેથી જ મળ્યા છે ને, જમીનમાંથી જ મળ્યા છે ને. બોમ્બે હાઈનો તટ પ્રદેશ છે કે અંકલેશ્વરનો જે વિસ્તાર છે એમાંથી તમે જમીનમાંથી કાઢેલા છે. નિશ્ચિતમાં નાખ્યા એટલે પછી વિભાગ કરીને નિસ્યંદન અલગ અલગ કરી, નિસ્યંદન કરવાથી અલગ અલગ પોર્શનમાં કાઢ્યું ખરું, પણ પછી તમે શું કર્યું? એનું અલગીકરણ કર્યું. એટલે કે એક બંધવાળાને અલગ કરી નાખ્યા, દ્વિબંધ અને ત્રિબંધવાળાને અલગ કરી નાખ્યા. દ્વિબંધ અને ત્રિબંધમાં કોણ આવે? અસંતૃપ્ત. એમાં કોણ હોય? કાર્બન મિનિમમ 2 હોવા જોઈએ, કારણ કે દ્વિબંધ કરવું એને મતલબ કાર્બન 2 તો હોવા જોઈએ ને, અથવા તો કાર્બન વચ્ચે ત્રિબંધ હોય. આ અસંતૃપ્ત કહેવાય અને આ અસંતૃપ્ત કહેવાય. આને આપણે નામકરણ સ્વરૂપે સામાન્ય વર્ગ આપવો હોય તો આપણને ખ્યાલ છે કે આને આપણે આલ્કેન કહીએ છીએ. તો આ આપણા માટે કોણ છે? આલ્કીન. આ કોણ છે? આલ્કાઈન. ઓકે, પછી તમે લાંબી શૃંખલામાં કોઈ જગ્યાએ દ્વિબંધ કરી નાખો. જાગો 1 2 3 4 5 આવી રીતે અહીં દ્વિબંધ કરી નાખો. પછી કાર્બન સંયુક્ત પૂરી કરો એટલે હાઇડ્રોજન મુકતા ગયા. આ હાઇડ્રોજન મુકતા કાર્બન સંયુક્ત 4 હોય તો અહીં શું થયું? 1 2 3 અને 4, 1 2 3 અને 4. તો અહીંયા તમે 1 H મૂકો. એવી રીતે આ કાર્બન માટે 1 2 3 અને પછી 4. એવી રીતે આ કાર્બન 1 2 3 અને 4. આ કાર્બન 1 છે, 2 3 અને 4. આ એનું સૂત્ર થઈ ગયું. ખબર પડી? આ બધી જગ્યાએ હાઇડ્રોજન મૂકી દો, અહીંયા હાઇડ્રોજન મૂકી દો. આ તમારું કોણ સૂત્ર થઈ ગયું? આલ્કીન. આલ્કીનમાં કોણ છે? તો કે 1 2 3 4 5, 1 2 3 4 અને 5. પેન્ટ ખાલી જગ્યા ઇન. ખાલી જગ્યા ઇન એટલે તમે આ બાજુથી અથવા આ બાજુથી જાઓ, ન્યૂનતમ ક્રમાંકે તમારો દ્વિબંધ આવવો જોઈએ. તો અહીંથી જાઓ છો તો 1 2 બીજા ઉપર આવે છે, અહીંથી જાઓ તો 1 2 અને ત્રીજા ઉપર, 1 2 અને ત્રીજા. તો ન્યૂનતમ ક્રમાંક આવવો જોઈએ. કાર્બન સંખ્યા કેટલી છે? 5. એનો મતલબ શું કહે છે? પેન્ટ. કેટલા ઉપર ઇન છે? બીજા ઉપર. તો શું થયું? 2 ઇન. આ નામ થયું. આ કયા વર્ગનું સંયોજન થયું? તો કે આલ્કીન. એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોણ થઈ ગયો? આલ્કીન. હવે તમે આ જગ્યાએ ત્રિબંધ કરી નાખ્યા તો આ ભાઈ તમારા નીકળી જશે. આ નીકળી જશે એટલે શું થઈ ગયું? આલ્કાઇન થઈ ગયું. આલ્કાઇન થઈ ગયું. તેનું સામનું નામ શું? પેન્ટ. 5 કાર્બન છે, પેન્ટ. અને બીજા ઉપર આયન છે તો શું કરશો? 2 આયન. આ યુપીએસસી નામની અંદર આવે. અત્યારે આપણે એની અંદર બહુ ડીપમાં જતા નથી. આ તો ખાલી હું તમને અત્યારે બતાવું છું કે હાઇડ્રોકાર્બનના મૂળભૂત 2 પ્રકારો. બંધની દૃષ્ટિએ સંતૃપ્તતા અને અસંતૃપ્તતા, એટલે નિષ્ક્રિયતા અને ક્રિયાશીલતા વધારે હોય. આ કેવું હોય છે? મેં તમને કીધું ને, આને પહેલાના જમાનામાં પેરાફિન કહેવામાં આવતું હતું. પેરાફિનનો મિનિંગ શું થતો હતો? પેરા એટલે થોડું અને એફિન એટલે કે ઓછું સક્રિય અને ઓછું સક્રિય. એટલે હાઇડ્રોકાર્બનનો સૌથી ઓછામાં ઓછો સક્રિય ભાગ કોઈ વર્ગ હોય તો કોણ છે? સંતૃપ્ત વર્ગ. સંતૃપ્ત વર્ગમાં કોણ આવે? તો કે આખો આલ્કેન શ્રેણી આવે. આલ્કેન શ્રેણીમાં કોણ આવે? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. જેવી રીતે આપણે શું છે સમાજની અંદર વર્ગ છે કે નહીં? એક પટેલ છે, એક બ્રાહ્મણ છે, એક ક્ષત્રિય છે, એક આ છે. આ બધા વર્ગ અલગ અલગ છે, પણ બધાના સબકા માલિક એક. એટલે બધા જ આપણે ઉપરવાળાના સંતાન છીએ. તો એમાંનો એક પટેલ વર્ગ, એક બ્રાહ્મણ વર્ગ, એક ક્ષત્રિય વર્ગ, આ બધા વર્ગ છે ને. એવી રીતે હાઇડ્રોકાર્બન સબકા માલિક એક, એનો એક વર્ગ છે. કોણ? સંતૃપ્ત. સંતૃપ્તમાં કોણ આવે? તો કે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. બીજો વર્ગ કેવો? અસંતૃપ્ત. અસંતૃપ્તના 2 ભાગ પડે. 2 ભાગ પડે એટલે કોણ? એક આલ્કીન અને એક આલ્કાઇન. તમે આને શું કહો છો? જેમાં લાંબી કાર્બનની શૃંખલા હોય અને દ્વિબંધ હોય તો તમે એને શું કહો? આલ્કીન. અને લાંબી કાર્બન શૃંખલા હોય એમાં ત્રિબંધ હોય તો એને તમે આલ્કાઇન કહો છો. વિશિષ્ટ અસંતૃપ્તતા એ પછી આપણે જોઈશું. એરોમેટિક સંયોજનો છે એ બેન્ઝીન ચક્ર અને તેના સંયોજનો એટલે કે એના વ્યુત્પન્નો એ પછી પાછળના ભાગની અંદર જોઈશું. પણ અત્યારે બેઝિકલી મેઇન આને આપણે ફોકસ કરીએ કે પાઠને જ્યાં ભણવા જઈ રહ્યા છીએ તો પાઠનું નામ છે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન ક્યાં નીકળે છે? બોમ્બેનો તટ પ્રદેશ અને અંકલેશ્વરનો વિસ્તાર. ત્યાં જળકૂત ખડકો છે, એનું ડ્રિલિંગ કરી હાઇડ્રોકાર્બન બહાર કાઢીએ. પછી હાઇડ્રોકાર્બનમાંથી અમારે ઘટકો પડેલા અને અલગ કરવા હોય તો વિભાગીય નિસ્યંદન કરશું. પછી કોલસાને કાઢી અને એનું વિચ્છેદક નિસ્યંદન કરશું. પેલું વિભાગીય નિસ્યંદન, આ વિચ્છેદકીય નિસ્યંદન. પેલું વિભાગમાં તમે અલગ કરો છો ને આમાં તો કોલસાને ગરમ કરીને શું તો વિચ્છેદન કરી નાખો
નાખો છો, ગમે એ કરો, વિભાગીય કરો, વિચ્છેદક, પણ એની અંદર રહેલો હાઇડ્રોકાર્બન તમને બહાર પડે. તો હાઇડ્રોકાર્બન કોણ હોય? એમાં મિથેન હોય, ઇથેન હોય, આલ્કીન હોય, પ્રોપીન પણ હોય, પ્રોપાઇન પણ હોય, પ્રોપેન પણ હોય, બધા જ હોય, પેન્ટાઇન પણ હોય. ખબર પડે છે? તો આ બધી જ વસ્તુ આલ્કેન અને આલ્કીન સ્વરૂપમાં એ આપણે વિભાજિત કર્યા ને. આપણે વિભાજિત કર્યા એટલે આપણે એને અલગ કર્યા, એક બંધવાળાને અલગ કર્યા, દ્વિબંધવાળાને અલગ કર્યા, ત્રિબંધવાળાને કર્યા, પછી આપણે બુકમાં છાપી દીધું શું? આલ્કેન શ્રેણી, આલ્કીન શ્રેણી, આલ્કાઇન શ્રેણી. આ તો કુદરતે આપણને આપેલા છે, પછી આપણે એનો અભ્યાસ કરીને અલગ કર્યું. ક્લિયર થયું બેટા? થોડું ઘણું અંશ તો ક્લિયર થયું. તો પછી આપણે હવે આગળ આની અંદર જઈએ. લેસન નંબર 13, હાઇડ્રોકાર્બન, બે પ્રકારના મૂળ વર્ગ, ત્રીજો વર્ગ એરોમેટિક છે. આલ્કેન, બે પ્રકારના મૂળમાં આના બે ભાગ પડે છે, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. આટલું ક્લિયર થયું હોય તો આગળ જઈએ. ઓકે, બીજું મારે ખાસ કહેવાનું છે કે એરોમેટિક સંયોજન છે ને એમાં આવી રીતે ચક્ર આવશે. ચક્ર જેમાં કાર્બન 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 એકાંતરા, અહીંયા દ્વિબંધ, પાછો એક બંધ, પાછો દ્વિબંધ, પાછો એક બંધ, પાછો દ્વિબંધ, પાછો એક બંધ, પાછો દ્વિબંધ, આવી રીતે આવા સંયોજન, જેને આને અત્યારે આપણે બેન્ઝીન કહીએ છીએ. બેન્ઝીન અને તેના વ્યુત્પન્નો. ઓકે, એમાં ઓલવેઝ ચક્રીય આવશે. હવે અહીંયા હું તમને એક ચક્ર દોરીને બતાવું, પણ ધ્યાન રાખજો, ભૂલ નહીં કરતા, એરોમેટિક નથી. એરોમેટિક હોવા માટે એકાંતરા દ્વિબંધ હોવો જરૂરી છે. હવે આમાં આલ્કેન તરીકે ધારો કે હું હેક્ઝેન લઉં. ચાલો હેક્ઝેન, 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6, 6 કાર્બન થઈ ગયા. ઓકે, 6 કાર્બન એટલે આને હું ઉપર નીચે આમ કરશે તો શું થશે? હાઇડ્રોજન 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 આવી રીતે કરી દીધો. આને શું કહેવાશે? હેક્ઝેન. અને આ કોણ છે? આલ્કેન. ક્લિયર થયું? હવે જો આને તમને ભૂલ ખવડાવવા માટે હું કરું છું, પહેલાં જેવું બનાવું. પહેલાં જેવું કઈ રીતે બનશે? જો બનાવું છું. જુઓ, અહીંયા આ બે છેડા છે ને, આ બે છેડા, હા જોજો બેટા, આમ કરી આમ વાળી દીધો. વાળી દેશો શું થશે? તો આવી પોઝિશન થશે. કાર્બન 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 કાર્બન, આવી પોઝિશન થશે. અને આ બે અહીંયા જોડાય ને એટલે એક એક હાઇડ્રોજન નીકળી જાય, એટલે બધી જગ્યાએ કોણ આવે? CH2. અહીંયા H, આ 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 હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, આ H, આ H, આ નીકળી જાય અને જોઈન્ટ થઈ જાય. જોઈન્ટ થઈ જાય તો આ જગ્યાએ કોણ આવે? CH2. આ CH2, આ પણ CH2, આ પણ CH2, આ પણ CH2, આ પણ CH2. અહીંયા શું થાય? CH2, 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 CH2. આ કોણ છે? નોર્મલ. આને કહેવાય નોર્મલ હેક્ઝેન. ઓકે, આ કેવું છે? સાયક્લોહેક્ઝેન. આમાં દ્વિબંધ દેખાય છે, એકાંતરા દ્વિબંધ દેખાય છે? ના સર નથી. એટલે ધ્યાન રાખજો, ખાદી કી ટોપી પહેરને સે કોઈ ગાંધી નહીં બન જાતા. એવી રીતે ચક્ર થવાથી કોઈ એરોમેટિક બની જતું નથી. ધ્યાન રાખજો. આ ક્લિયર થયું? ઓકે, હવે એ જ વસ્તુ એટલે જોજો, આ શું છે? સાયક્લોહેક્ઝેન, સાયક્લો આલ્કેન છે, આ નોર્મલ આલ્કેન છે. એવી તમે આમાંય કરી શકો. એમ કરીએ. ચાલો બીજું ન દોરવું પડે એટલા માટે હું આની અંદર જ કરી નાખું બેટા. આની અંદર જ આ આલ્કીન છે ને એનું અંદર નાખો. આ આલ્કીન અહીંયા મેં દ્વિબંધ કરી નાખ્યો, અહીંયા મેં દ્વિબંધ કરી નાખ્યો, એટલે આ હાઇડ્રોજન નીકળી જાય. દ્વિબંધ કરો ને કાર્બન સંયુક્તા, જો દ્વિબંધ કરશો ને એટલે કારણ કે સંયુક્તા 1 2 3 અને 4, પછી આ કાર્બનની 1 2 3 અને 4 થઈ ગઈ. ઓકે, હવે હું આને વાળું તો શું થાય? તો બે કાર્બન ઉપર CH જોવા મળે. જો અહીં CH જોવા મળે તો મારે એ બે કોઈ પણ બે કાર્બન ઉપર અહીં શું કરી નાખવું? CH, અને અહીં શું કરવું પડે? દ્વિબંધ. ઓકે, તો આમાં તમે કહેશો કે સર આમાં તો દ્વિબંધ છે. દ્વિબંધ છે. શું એકાંતરા છે? ના સર, એકાંતરા નથી. પહેલામાં જો એકાંતરા છે. કઈ રીતે? જો અહીંયા દ્વિબંધ બે કાર્બન વચ્ચે, પછી બે કાર્બન વચ્ચે એક બંધ, પાછો દ્વિબંધ બે કાર્બન વચ્ચે, પાછો બે કાર્બન વચ્ચે એક બંધ, પાછો બે કાર્બન વચ્ચે દ્વિબંધ, પાછો બે કાર્બન, તો જ તમારો એરોમેટિક સંયોજન છે. તો આ શું છે? સાયક્લોહેક્ઝીન છે. આ નોર્મલ કાર્બન, આ લાંબો હતો ને, આ હેક્ઝીન હતો. હેક્સ 1 2 3, 1 2 3, હેક્સ 2 હતો. ત્રીજા ઉપર 3, 1 2 ને 3 છે ને, 1 2 આમથી જાવ તો ત્રીજા ઉપર આવે છે. જો 1 2 ને 3 અહીંયા દ્વિબંધ આવ્યું, અહીંથી આવો તો 1 2 ને 3 અહીંયા પણ દ્વિબંધ આવે છે. એનો મતલબ કે નંબર ઓફ કાર્બન કેટલા છે? શૃંખલામાં કેટલા કાર્બન છે? 6 એટલે હેક્ઝેન થાય. પણ હેક્ઝેન વર્ગનો નથી, આ ઇન વર્ગનો છે. એટલે ઇન વર્ગનો લખો ત્યારે આખું હેક્ઝેન ન લખાય. શું લખાય? હેક્સ.
કેટલા નંબર ઉપર છે તો કે ત્રીજા નંબર પર. આમથી જાવ તો ત્રીજા નંબર, આમથી જાવ તો ત્રીજા નંબર. તમારો નિયમ શું છે? ન્યૂનતમ ક્રમાંકે દ્વિબંધ આવવો જોઈએ, તમારો ક્રિયાશીલ સમૂહ આવવો જોઈએ. તો ત્રીજા નંબર હેક્સ 3 ઇન. તો આ નોર્મલ હેક્ઝિન હતો, આ ચક્રીય હેક્ઝિન છે. જેવી રીતે પહેલામાં નોર્મલ આલ્કેન હતો અને પછી ચક્રીય આલ્કેન એટલે સાયક્લો આલ્કેન થયો, એવી રીતે આ નોર્મલ આલ્કિન હતો પછી ચક્રીય આલ્કેન એટલે સાયક્લો આલ્કિન થયો. ખ્યાલ આવે છે? પણ આવી રીતે જોઈને ક્યારે એવું નહીં કરી દેવાનું કે એરોમેટિક છે. જોજો બેટા, એરોમેટિક હોવા માટે એકાંતરા દ્વિબંધ હોવો જોઈએ. ક્લિયર થયું બેટા? બહુ ઇઝી છે. બુક પ્રમાણે હું જતો નથી, હું તમારું બેઝ પણ સાથે ક્લિયર કરતો જાઉં છું. ચાલો ફરીથી પાછું શું કર્યું, કેમ તમને આ પાઠ અઘરો લાગે જ ખબર પડતી હતી. હાઇડ્રોકાર્બન, ચાલો 10માનું કરી. ચાલો શું એના 3 પ્રકાર, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. પછી ચોથો છે અને પછી ભણો છે એરોમેટિક. ઓકે, આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય, આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય. આલ્કેન શ્રેણી આખી છે. શ્રેણી છે એટલે જેવી રીતે કીધું ને, સમાજમાં પટેલ વર્ગ છે, મગનલાલ પટેલ, છગનલાલ પટેલ, ચંદુલાલ પટેલ, રમણીકલાલ પટેલ, આ પટેલ બધા છે ને, પછી પટેલ 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 એવું આવે કે નહીં? તે આલ્કેનમાં શું હોય? મિથ એન, ઇથ એન, પ્રોપ એન, બ્યુટ એન, પેન એન, હેક્સ એન. કારણ કે એની સરનેમ પટેલ નથી, એન છે, આલ્ક એન એટલે શું આવે? એન 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 એન. આ એના સભ્યો છે બધા. જેવી રીતે વર્ગ પટેલ વર્ગનો એક સભ્ય હોય તો આ બધા એના સભ્યો છે. ખ્યાલ આવે છે? આ થઈ ગયું આલ્કેન. પછી આલ્કીનમાં શું છે? આલ્કીનમાં પહેલો સભ્ય થવા માટે મિનિમમ 2 કાર્બન જોઈએ. હા, કેમ સર? એટલે 2 તો જોઈએ ને, કારણ કે તમે કહો છો 2 કાર્બન વચ્ચે દ્વિબંધ મિનિમમ એક હોવો જોઈએ. તો 1 કાર્બન ન ચાલે, 1 કાર્બન દ્વિબંધ કરે કોની સાથે? એટલે 2 કાર્બન તો જોઈએ. ઓકે, એટલે આલ્કીનમાં ઓછામાં ઓછો પહેલો સભ્ય સ્ટાર્ટ થાય ને તો ઇથિન, પ્રોપિન, બ્યુટિન, પેન્ટીન, હેક્ઝિન, હેપ્ટીન. આ તો હું નોર્મલ બોલું છું, બાકી રીતે લાંબી કાર્બનની શૃંખલા થાય એટલે તમારે ક્રિયાશીલ સમૂહનો ક્રમ બતાવવો પડે. આ તો સમજવા માટે. જેમ આમાં એન આવતો હતો ને, એમાં ઇન આવે. એવી રીતે પછી અહીંયા આલ્કાઇનમાં તમે જાઓ તો કાર્બન કાર્બન વચ્ચે શું છે? ત્રિબંધ છે. ત્રિબંધ. તો ત્રિબંધ એના માટે પણ પહેલો સભ્ય છે, એમાં તો 2 કાર્બન તો હોવા જ જોઈએ. 2 કાર્બન નહીં હોય તો બંધ, 1 કાર્બન ને બીજા કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો જ આલ્કાઇન થાય. તો મિનિમમ પહેલા સભ્યમાં 2 કાર્બન તો હશે કે નહીં? એટલે શું થાય? ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન. આખે આયન આવ્યું ને, એમાં પણ તમારે ક્રિયાશીલ સમૂહ એટલે કે ત્રિબંધ કયા કાર્બન ઉપર છે? 2 ઇન, 3 આયન, 4 આયન, 5 આયન, 2 આયન, આ બધું કેવું પડે. આ તો તમને યાદ રાખવા માટે, સમજવા માટે. જેમ આની અંદર એન આવતું હતું એવી રીતે આની અંદર ઇન આવે છે અને આની અંદર આયન આવે છે. તો આ બધામાં છે કોણ અંદર? કાર્બન ને હાઇડ્રોજન જ છે ને. એટલે કહીએ છીએ સબકા માલિક એક હાઇડ્રોકાર્બન. ક્લિયર થઈ ગયું? એટલે આના નામની અંદર જે પાછળ આવે છે આના નામમાં જુદું આવે છે. અને આ બધું તમે નીચે જમીનમાંથી કાઢેલું છે, જળકૃત ખડકમાંથી ડીલિંગ કરીને કાઢેલું છે. બધું પૂછે ભાઈ તમે ઇન્ડિયામાં રહો છો, ક્યાં નીકળે છે? અહીંયા બોમ્બે, અહીંનો તટ પ્રદેશ છે, બીજો ક્યાં? ગુજરાતની અંદર અંકલેશ્વર છે. ત્યાં કાંઈ બધું બહુ મોટું નથી. કેમ અલગ કરો છો? કઈ રીતે અલગ કરી શકશો? અમે વિભાગીય નિષેધનથી અલગ કરીશું. બીજું કોઈ કોલસો લેશો, ઘન અવસ્થા મળશે તો અમે એને વિચ્છેદક નિષેધનથી કરશું. અચ્છા, એમાં શું નીકળે? હવે આ બધું નીકળે. નીકળ્યા પછી શું કર્યું? અમે અલગ કર્યું. કઈ રીતે અલગ કર્યું? સંતૃપ્તા અને અસંતૃપ્તા. સંતૃપ્તા એટલે કઈ? તો કે આલ્કેન છે એને સંતૃપ્ત આપ્યું, આલ્કેન અને આલ્કાઇન અસંતૃપ્ત. અસંતૃપ્ત કેમ કહો છો? એમાં દ્વિબંધ અને ત્રિબંધ છે, તેથી એની ક્રિયાશીલતા વધારે હોય, આની ક્રિયાશીલતા ઓછી હોય. તો ત્રણેય હાઇડ્રોકાર્બન જ છે. એમાં સૌથી ઓછું ક્રિયાશીલ આ એટલે કોણ? આલ્કેન. અચ્છા, એરોમેટિક તમે કહો છો એમાં શું થાય? એમાં હંમેશા ઓલી ચક્રીય સંયોજનો હોય. એમ ચક્રીય સંયોજન હોય તો આલ્કેન પણ ચક્રીય થાય? અરે એ ચક્રીય ન થાય. એ ચક્રીય થોડો પેલો છે. દાખલા તરીકે 15મી ઓગસ્ટ છે, બરાબર? એક નાનો આવડો ટાબરિયો છે, એ માથે ટકો કરેલો છે, ચશ્મા પહેરેલા છે અને અહીંયા જનોઈ પહેરીને આમ ધોપીઓ પછી આપણે આમ કરી આવ્યા છે 15મી ઓગસ્ટે. ઓકે, તો શું થાય? કોકને ગાંધીજી આવ્યા. ભાઈ ગાંધી નથી, ગાંધીજીઓ છે. ક્લિયર લેવો? એટલે ચક્રીય હાઇડ્રોકાર્બન આ છે કે જેમાં એકાંતરા દ્વિબંધ છે, એ એરોમેટિક છે. આ એરોમેટિક નથી, એરોમેટિક જેવો છે પણ એરોમેટિક નથી. ખ્યાલ આવે છે? અને એરોમેટિક થવા માટે એકાંતરા દ્વિબંધ જોઈ. તો એ રીતે આલ્કેન શ્રેણીમાં શું થાય? નોર્મલ આલ્કેન હોય અને સાયક્લો આલ્કેન પણ હોય. એવી રીતે આલ્કિન શ્રેણીમાં પણ શું હોય? નોર્મલ આલ્કિન પણ હોય અને ચક્રીય આલ્કિન પણ હોઈ શકે છે. ક્લિયર?
ઓકે, ચાલો હવે આ મોટાભાગની સ્ટાર્ટિંગમાં પ્રાસ્તાવિક માહિતી થઈ. હવે એની અંદર આલ્કેન શ્રેણીમાં પહેલું લઈએ મિથેન. હવે મિથેનમાં કાર્બનનું સંકરણ કયું હોય? મિથેનમાં કાર્બનનું સંકરણ થયું sp3 કઈ રીતે? જો કાર્બન છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે, કાર્બનનો પરમાણુ કેટલો? 6. તો 1s2 2s2 2px 2py અને 2pz. આ પી કક્ષકો 3 હોય, ખબર છે આપણને પી કક્ષક. કાર્બનની અંદર 6 ઇલેક્ટ્રોન છે, 2 2 4 5 અને 6 એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીંયા. 2s કક્ષક છે એની અંદર 2 ઇલેક્ટ્રોન દેખાય છે ઉપર નીચે. હવે કાર્બનની ઉત્તેજિત અવસ્થા કરું એટલે મારે સ્ટાર દર્શાવવો પડે. એવા સમયે શું થાય કે 2s અને 2p વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોય. 2s અને 2p એની વચ્ચે શક્તિનો તફાવત કેવો હોય? ઓછો હોય. p 3 છે અને s નીચે છે, તેથી કરીને આના ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન અયુગ્મન થઈને આમાં જઈ શકે. તો આમાંનો એક ઇલેક્ટ્રોન છે ને અયુગ્મન થઈ અને સીધો અહીંયા આવી જાય અને પછી સમશક્તિ આ બધી કક્ષકો વચ્ચે મિશ્રણ કરે. આ 1 અને 3 હતી ને એની બધાની સરખી શક્તિ થઈ અને પછી મિશ્રણ કરે, જેને કહેવાય સંમિશ્રણ. અને સંમિશ્રણ તો નવી શંકર કક્ષકો ઉત્પન્ન કરે. એ સંમિશ્રણ થવાની ઘટનાને કહેવાય શંકરણ. હવે આ કક્ષક પણ sp3 કહેવાય, આ પણ sp3 કારણ કે 1s અને 3p sp3 થઈ ગયું. હવે જ્યારે આ બધી કક્ષકોમાં રહેલા એક ઇલેક્ટ્રોન છે એની વચ્ચે અપાકર્ષણ ખૂબ જ ઓછું થવું જોઈએ, એવી પ્રમાણે એ દિશામાં કક્ષક ગોઠવાય. તો શું થાય? તો કાર્બનનો વચ્ચે સેન્ટર પરમાણુ છે, એમાં એક આ બાજુ ગોઠવાય, એક આ બાજુ ગોઠવાય, એક આ બાજુ ગોઠવાય, એક આ બાજુ ગોઠવાય. આ બધી જ કઈ કક્ષકો છે? sp3 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 sp3. આ બધી વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો કે 109 અને 28 મિનિટ કે 50 મિનિટની આસપાસ હોય, જેથી કરીને આની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે ને એની વચ્ચે અપાકર્ષણ ખૂબ જ ઓછું થાય એટલા માટે. તો આ બધા વચ્ચેનો ખૂણો 109 અંશ અને 28 મિનિટ. નવી બુકની અંદર કદાચ 58 કે 50 મિનિટ જે પણ હોય લખજો. તો આ ખૂણો દરેક વચ્ચે આટલો હોય. અને ત્યાં શું કરે? અહીંયા હાઇડ્રોજન, એક હાઇડ્રોજનની અંદર 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન છે ને હાઇડ્રોજનનો, એ વિરુસ્પિન વાળો ઇલેક્ટ્રોન. જો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો એટલે શું થાય? 1s1. તો s કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે, હું નીચે કરું છું દર્શાવવા માટે. હાઇડ્રોજનના બધા ઇલેક્ટ્રોન મેં આવી રીતે નીચે કરીએ. તો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આની સાથે જોડાઈ જાય. કોણ જોડાયો? હાઇડ્રોજન. એની કક્ષક કઈ હતી? 1s. એવી રીતે હાઇડ્રોજન બીજો અહીંયા જોડાય, એનો નીચી સ્પિન વાળો એક ઇલેક્ટ્રોન જોડાય. એક કક્ષક આખી બને છે ને, એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવે. ઓકે, તો અહીંયા પણ આની પાસે હાઇડ્રોજન એક વિરુસ્પિન વાળો હાઇડ્રોજન જોડાઈ જાય ઇલેક્ટ્રોન તરફ. આની પાસે પણ હાઇડ્રોજન વિરુસ્પિન વાળો જોડાઈ ગયો. એનો મતલબ કે આની વચ્ચે બંધ થયો સહસંયોજક બંધ, આની વચ્ચે સહસંયોજક બંધ થયો, આની વચ્ચે સહસંયોજક બંધ થયો, આ વચ્ચે. હવે આખું બંધારણ વિચારો. આ કોણ થઈ ગયું? CH4. આ બંધારણ કેવું હોય? સમચતુષ્ફલક. કેમ સમચતુષ્ફલક હોય? કારણ કે જ્યારે પરમાણુનું સંકરણ sp3 થાય ત્યારે પરમાણુ પોતાની આ 4 કક્ષક એટલે એક s અને 3p એટલે ટોટલ 4 થઈ, 4 કક્ષક સમચતુષ્ફલકના ખૂણા ઉપર ગોઠવે અને બધી કક્ષકો વચ્ચેનો ખૂણો 109 મિનિટ થાય. તો સમચતુષ્ફલક કઈ રીતે? જો જેમ કે આ કાર્બન છે, એક કક્ષક ત્યાં ગોઠવી, એને એક કક્ષક અહીંયા ગોઠવી, એક કક્ષક અહીંયા ગોઠવી અને એક કક્ષક અહીંયા ગોઠવી. ઓકે, જોઈ લો બેટા. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન ત્યાં છે, એક ઇલેક્ટ્રોન ત્યાં છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે. ઓકે, હાઇડ્રોજન ત્યાં આવીને જોડાઈ ગયો, ત્યાં આવીને જોડાઈ ગયો, ત્યાં આવીને જોડાઈ ગયો અને અહીંયા આવીને જોડાઈ ગયો. હવે તમે જ વિચાર કરો, બધાને બાઉન્ડ્રી આપી દો તો શું કરશો? અહીંથી આમ કરશો, આમ કરશો અને આમ કરશો. જો ત્રિકોણ જેવું થયું કે નીચે ત્રિકોણ જેવું થયું ને. ઓકે, પછી આને પેલા સાથે જોડો. ઓકે, પેલાને આની સાથે જોડો અને પેલાને આની સાથે જોડો. તો ફલક એટલે બાજુ જુઓ કેટલી થશે? તો કે આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને નીચે આ ચોથી બાજુ. બાજુ એટલે ફલક. કેટલા ફલક થયા? 4 ફલક થયા ને. તો રચના કેવી થઈ? સરખા 4 ફલક એટલે સમચતુષ્ફલકીય રચના. એટલે તમને મિથેનની રચના કેવી? સમચતુષ્ફલક. કેમ? તો એમાં કાર્બનનું સંકરણ sp3 છે. તો શું થયું? sp3 થાય એટલે પરમાણુની બાહ્યતમ આ સંકર કક્ષકો એમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય એ દિશામાં કક્ષક ગોઠવે. તો કેટલા હશે ગોઠવશે? 109 28 મિનિટ. તો એ વખતે કઈ કોના ખૂણા પર ગોઠવ્યું? તો કે સમચતુષ્ફલકના ખૂણા પર ગોઠવ્યું. અને ત્યાં હાઇડ્રોજન આવી અને ખાલી સહસંયોજક બંધ બનાવ્યો અને હવે તમારો પરમાણુનો રહ્યો અણુ બની ગયો. કયો અણુ? મિથેન. તો મિથેનનો આકાર
ગુણાકાર કેવો થઈ ગયો? સમચતુષ્ફલક. અચ્છા, તો અમારે ઇથેન કરવું હોય તો સર ઇથેન તો આ જ થાય, પાછું 2 કાર્બન આવે. એમ? હા, એટલે CH4 પાછો બીજો બનાવો તમે. એમ? બીજો બનાવીએ? હા બનાવીએ, ચાલો આ બીજો બનાવીએ. ચાલો CH4, અહીંયા કાર્બન, પછી આ એક કક્ષક, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક અને આ ચોથી કક્ષક. અચ્છા, કાર્બન sp3 સંકરણ છે. તો અહીંયા હાઇડ્રોજન, અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન છે. ઓકે, આ જગ્યાએ હાઇડ્રોજન જોડાઈ ગયો, અહીંયા જગ્યાએ હાઇડ્રોજન જોડાઈ ગયો, અહીંયા હાઇડ્રોજન જોડાયો. ઓકે, અને અહીંયા પણ મારો હાઇડ્રોજન ધારો કે જોડાઈ ગયો, તો આ મારા મિથેનનો એક અણુ, આ મિથેનનો બીજો અણુ છે. ઇથેનમાં શું થાય કે આ જગ્યાએ 2 હાઇડ્રોજન જોડાતા હતા ને, હાઇડ્રોજન, એ હાઇડ્રોજન ન જોડાય અને કાર્બન કાર્બન પોતાની રીતે જોડાઈ જાય, કાર્બન કાર્બન જોડાઈ જાય. અચ્છા, તો આ રચના કેવી થઈ? તો રચના કેવી થઈ જુઓ ને, આ કોણ છે? CH3. તો અહીં લખું છું CHH, એનો મતલબ CH3. ઓકે, પછી આ રચના શું છે? આ રચના જુઓ, આ રચના એ પણ શું છે? કાર્બન હાઇડ્રોજન 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 હાઇડ્રોજન, એનો મતલબ CH3. ઓકે, અને આ બે વચ્ચે શું છે? તો કે કાર્બન કાર્બન વચ્ચે બંધ છે, સિગ્મા બંધ છે. પેલો બંધ હંમેશા પરમાણુ પરમાણુ વચ્ચે બને, સિગ્મા બને. તો આ શું કરશે? આ તમે બંધ કરી દીધો, તો CH3 તે બંધ કરી દો. તો આ તો શું થઈ ગયું? CH3. અરે સર, આ તો C2H6 થયું, જેને તમે ઇથેન કહો છો. આ ઇથેન થયો. હવે ઇથેનમાં કાર્બન કાર્બન 2 વચ્ચે બંધ થયો, અને તમારે બંધ લંબાઈ જોવી પડે. તો આ બંધ લંબાઈ કેટલી? 154 પિકોમીટર હોય. આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે બંધ લંબાઈ મિથેનમાં નહીં જોવા મળે, કારણ કે મિથેનમાં તો કાર્બન જ એક છે. જ્યારે કાર્બન કાર્બન વચ્ચે 2 આવે ત્યારે બંધ લંબાઈ 154 પિકોમીટર. અને કાર્બન ને હાઇડ્રોજન છે, આની બંધ લંબાઈ 112 પિકોમીટર હોય. આ કાર્બન ને હાઇડ્રોજન વચ્ચે 112 પિકોમીટર છે. ઓકે, આ થઈ ગયું તમારા આલ્કેનમાં કાર્બનનું સંકરણ. બંધ કોણ કેટલો છે એ બધી જ વસ્તુ એકદમ ક્લિયર થઈ ગઈ. ઓકે, હવે આના પછી આગળ નામકરણ કરીએ બેટા. નામકરણ વસ્તુ શું છે? હવે નામકરણ બહુ આખો પાઠ જ એટલો ઇઝી છે ને નામકરણમાં, એ કરવું શું? પ્રાથમિક દ્વિતીયક તૃતીયક હાઇડ્રોજન એ બધી વસ્તુ બહુ ઇઝી વસ્તુ છે. કાર્બન પ્રાથમિક દ્વિતીય તૃતીય કાર્બન એ બધી વસ્તુ કરતા જઈએ. ચાલો હવે જુઓ, એક સમઘટકતાની દ્રષ્ટિએ વાત કરીએ. હું 5 કાર્બન કરું, 1 2 3 4 અને 5. અહીંયા બધી જગ્યાએ હાઇડ્રોજન મૂકી દો. આ હાઇડ્રોજન 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 હાઇડ્રોજન, આ હાઇડ્રોજન મૂકી દીધા. ઓકે, એટલે આ કોણ છે? 5 કાર્બન એટલે આલ્કેન, એટલે કે બધા કાર્બન વચ્ચે એક એક બંધ છે. એનો મતલબ સર આ આલ્કેન છે. 5 કાર્બન એટલે પેન્ટેન છે. ઓકે, જેનું બંધારણમાં દોરવું હોય તો શું થાય? CH3, આ CH3 થઈ ગયો, 1 કાર્બન અને 3 હાઇડ્રોજન. પછી કોણ આવ્યો? CH2. પછી કોણ આવ્યો? CH2. પછી કોણ આવ્યો? CH2. પછી કોણ આવ્યો? CH3. ઓકે, હવે હું શું કરું કે આ CH3 ને ઉઠાવી અહીં વચ્ચે મૂકી દઉં. કરીએ, આ CH3 ને હું અહીંયા મૂકી દઉં છું. તો CH3, CH2, CH2, CH2 આવું છે. હવે હું અહીંયા મૂકવા જાઉં એટલે હાઇડ્રોજનને નીકળી જવું પડે, તો કાર્બનની સંખ્યા સંયોજકતા વધી જાય. એટલે અહીંથી એક હાઇડ્રોજન નીકળી જાય અને CH3 લાગી જાય. એ નીકળે એટલે પહેલાં સંયોજકતા ઓછી થઈ જાય. કેમ? તો કે ત્યાંથી નીકળી જાય છે ને, તો ત્યાં એક ઘટે ને, તો હાઇડ્રોજન ત્યાં શિફ્ટ કરી દો, એટલે આ શું થઈ ગયો? CH3. એટલે આમ મેં અહીંથી હાઇડ્રોજન કાઢ્યો અને અહીંયા લગાડી દીધો, અહીંયા લગાડી દીધો. આ CH3 અહીંયા આવી ગયો. એટલે તમારા અણુસૂત્રમાં કોઈ પણ જાતનો ફરક નહીં થાય. ત્રીજું કરવું, હવે શું કરું કે આ CH3 ને અહીંયા મૂકી દઉં. તો શું કરશું? આ CH2 છે, પછી આ CH છે, એના ભાગમાં CH3 નીચે કર્યો અને CH3 પછી આ. હવે આ CH3 ને હું અહીંયા મૂકું એટલે હાઇડ્રોજન કાઢવું પડે. કાઢશે ને આને ના કાઢી નાખીશ એટલે હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈ જાય. તો આ શું થાય? CH3. હાઇડ્રોજન અહીંયા આવી ગયો. ઓકે, અને ઉપરના ભાગમાં કોણ આવશે? આ CH3. આ CH3 લઈ આવી જાઉં છું, CH3. તો આમ આનું અને આના અણુસૂત્રમાં કોઈ પણ જાતનો ચેન્જ નહીં થાય. પણ એટલી વસ્તુ ખરી કે જેમ તમે આગળ આગળ જેમ શાખા વધતી જાય એમ અણુ વચ્ચે અંતર વધતું જાય. અણુ વચ્ચે અંતર વધે એટલે એનું ઉત્કલન બિંદુ ઘટી જાય. એમ? હા, જો
એક તમે સિમ્પલ પાટિયા છે, લાકડાના પાટિયા હોય ને, એક પાટિયું ગોઠવું, એની બીજું પાટિયું, ત્રીજું પાટિયું. અને તમારે ગોઠવણી કેવી થઈ? આવી રીતે એક પાટિયું છે, એની પર બીજું પાટિયું ગોઠવ્યું, એની પર ત્રીજું પાટિયું ગોઠવ્યું, એની પર ચોથું પાટિયું ગોઠવ્યું, પાંચમું પાટિયું, હવે તમે ગોઠવો. એટલે આને તમે સમજો અણુ રાખો, તો અણુ કેટલા ચીપકીને પડેલા છે. ઓકે, હવે એવું કરો કે પાટિયાની અંદર કાંઈક આ લગાવી દીધું, બીજું પાટિયાનો ટુકડો લગાવી દીધો, પછી ગોઠવણ ટ્રાય કરો તો કેવી પોઝિશન થાય કે આ એક પાટિયું છે, એમાં એક ટુકડો છે, તો પછી બીજું પાટિયું તમારું આ રીતે લાગે, પાછું એમાં એક ટુકડો હોય તો પાછું ત્રીજું પાટિયું તમારે આ રીતે લાગે. સીધી વાત છે. હવે તમે બે ટુકડા બે બાજુ લગાવો તો શું થાય? આ એક પાટિયું છે, એમાં એક ટુકડો ઉપર છે, એક ટુકડો નીચે છે, તો પછી બીજું પાટિયું આ લાગે અને આ પાટિયું લાગો, એમાં અણુ વચ્ચે અંતર જેમ તમારા વધતા જાય એમ અણુ વચ્ચે શાખા વધતી જાય એમ અણુ વચ્ચે અંતર ઓછું થાય, જેને કહેવાય આંતર આણ્વીય આકર્ષણ ઘટે. આંતર આણ્વીય આકર્ષણ ઘટે એટલે એને ગરમ કરો ને, એટલે જેનું આકર્ષણ ઓછું હોય ને ઝમ કરતું બહાર આવી જાય. કેરોસીનમાં અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ ઓછું હોય, પાણીમાં આકર્ષણ વધારે હોય. એટલે તમે પાણીને ગરમ કરો ને તો તમે 100 સેલ્સિયસ તાપમાન હોવું પડે, જ્યારે કેરોસીનને તો 35, 40 કે 50ની આસપાસ ગરમ ઉનાળા મૂકો તો ઉડવાનું ચાલુ કરશે. એ શું બતાવે છે? આ જલ્દીથી ઉત્કલન થાય છે, આ ધીમેથી ઉત્કલન થાય છે, અથવા નીચા તાપમાને ઉત્કલન થાય છે, આ ઊંચા તાપમાને ઉત્કલન થાય છે. ખબર પડી? ઉત્કલન બિંદુના અને ભૌતિક ગુણધર્મો હાઇડ્રોકાર્બન આવશું ત્યારે વધારે ઊંડાણમાં જોઈશું, પણ આ તો મારે તમને કેવું છે તમે જ નક્કી કરો બેટા. આ પેન્ટેન છે, આમાં 5 કાર્બન એટલે પેન્ટેન છે, આ પણ 5 કાર્બન એટલે પેન્ટેન છે, બરાબર? તો આના ઉત્કલન બિંદુ એટલે કેવું હશે? પાટિયા જેવી સિસ્ટમ છે. આ કેવું છે? એક વચ્ચે શાખા છે, આમાં કેવી છે? 2 શાખા છે. તો ઉપરથી નીચે જતા શાખાનું પ્રમાણ વધતું હોવાને કારણે અણુ વચ્ચે અંતર વધે એટલે આંતરાણ્વીય આકર્ષણ ઘટે, એટલે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. એટલે આને તમે જુઓ તો 309 કેલ્વિન હોય ને, તો આ 301 કેલ્વિન હોય અને આ 285 કેલ્વિન જેવું લગભગ છે. એટલે આમ શું થાય છે? ઉપરથી નીચે જતા શું થાય? શાખાનું પ્રમાણ વધવાને કારણે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. ક્લિયર થઈ ગયું? હવે નામકરણ શું? તો આનું નામકરણ શું? 5 કાર્બન છે એટલે આ નામ શું થઈ ગયું? પેન્ટેન. અચ્છા, આનું કાર્બન લાંબી શૃંખલા પહેલા નક્કી કરો. નામકરણમાં શું હોય? લાંબી કાર્બન શું? દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરો. એટલે કેટલા કાર્બન થયા? 4 કાર્બન થયા. એમાં ક્રિયાશીલ સમૂહ મિથાઇલ છે. આ કોણ છે? મિથાઇલ છે. આ છે મિથાઇલ. પણ મિથાઇલનો તમે લાંબી કાર્બન શૃંખલામાં આ બાજુથી ક્રમશઃ આગળ જાઓ અને પેલી બાજુથી ક્રમશઃ આ બાજુ આવો. ન્યૂનતમ ક્રમાંકે તમારો ક્રિયાશીલ સમૂહ આવવો જોઈએ. તમારું છે કોણ? તો કે બ્યુટેન છે. કેમ બ્યુટેન? તો કે 1, 2, 3 ને 4 4 કાર્બન છે. ઓકે, તો કયા કાર્બન ઉપર તમારો ક્રિયાશીલ સમૂહ આવે છે? તો અહીંથી કરશું તો 1 અને 2, બીજા કાર્બન ઉપર મિથાઇલ આવે છે. ઓકે, અહીંથી જશું તો પહેલો, બીજો, ત્રીજો, ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ આવે છે. નિયમ શું છે? ન્યૂનતમ ક્રમાંકે તમારો ક્રિયાશીલ સમૂહ આવવો જોઈએ. તો આ શું થશે? 2 મિથાઇલ બ્યુટેન. અચ્છા. હવે આમાં દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરો. આમ કરી. ઓકે, એમાં પહેલો અને બીજા ઉપર અહીંયા મિથાઇલ છે ને અહીંયા મિથાઇલ છે. આમ આવો તો પણ પહેલો અને બીજો, અહીંયા મિથાઇલ છે ને અહીંયા મિથાઇલ, ગમે તે દિશામાં નક્કી કરો, પણ દીર્ઘતમ કાર્બન શૃંખલા છે કોણ? તો કે પ્રોપેન. પ્રોપેન છે કે નહીં? અચ્છા, હવે એમાં અહીંયા આગળ કોણ? તો કે બીજા, પહેલો, બીજો અને ત્રીજો. બીજા ઉપર મિથાઇલ અને બીજા ઉપર, એનો મતલબ કે બીજા ઉપર 2 મિથાઇલ છે. તો શું લખવું પડશે? નામ લખવું પડશે 2 ડાય એટલે 2 મિથાઇલ, 2 ડાયમિથાઇલ પ્રોપેન. ઓકે, આ નામકરણની સિમ્પલ રીત બતાવી. એની સાથે સાથે બધાના અણુસૂત્ર કેવા છે? સરખા છે કે નહીં? જો કેટલા કાર્બન? 5 કાર્બન છે. C5, 1, 2, 3, 4, 5. હાઇડ્રોજન કેટલા? 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 2 10 અને 12 એટલે H12. આમાં જુઓ 1, 2, 3, 4, 5 એટલે C5. હાઇડ્રોજન કેટલા? 3, 3, 6, 3, 9, 10, 11, 12. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 12. આની અંદર જુઓ 3, 1, 2, 3, 4 ને 5 એટલે સૂત્ર કેવું થઈ ગયું? C5. હાઇડ્રોજન 3, 3, 3, 3 અને 3 ચોક ને 12 H12. આ બધાના અણુસૂત્રો કેવા થઈ ગયા? સરખા. પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા છે. આમાં નોર્મલ છે, આમાં શાખા 1 છે, આમાં 2 શાખા છે.
અચ્છા, તેથી કરીને યાદ કરો 10મા ધોરણમાં બેટા શું કરતા હતા, જે પદાર્થના જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એવા કાર્બનિક પદાર્થોને સમાન ઘટકો કહેવાય. સમાન તો સમાન ઘટકો જ છે ને ભાઈ, અને અમે સમાન ઘટકો શબ્દ ન વાપરતા અમે એને કહીએ સમઘટકો. એટલે આ બધા કોણ છે? સમઘટકો. આ ત્રણે ત્રણ એકબીજાના કોણ છે? સમઘટકો છે. ક્લિયર? ઓકે. તો હવે આ સમઘટકો છે એ સમઘટકતાની દૃષ્ટિએ કઈ સમઘટકતા સર કહેવાય? હવે જુઓ છો એવું કહો. જુઓ છો એવું કહો એટલે અહીંયા જો નોર્મલ છે, અહીંયા શાખા છે, અહીંયા 2 શાખા છે. તો આ બધા એકમાં એક નોર્મલ હોય બાકીનામાં શાખા જોઈએ તો એ બધા એક પ્રકારના શૃંખલા સમઘટકો કહેવાય. સર શાખા શાખા એટલે શૃંખલા. શું થાય? શૃંખલા થાય ને, 2 શૃંખલા, એક શૃંખલા, અહીંયા શૃંખલા નથી. તો બધા કયા પ્રકારના સમઘટકોના પ્રકારમાં મૂકવો હોય તો કયા પ્રકારમાં મૂકી શકાય? શૃંખલા સમઘટકતા. ક્લિયર થયું? ઓકે, ચાલો હવે બેટા એના પછી એક બીજું ટોપિક લઈએ કે જેમાં કાર્બન છે એ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક આવા કાર્બન કોને કહેવાય? બહુ સહેલું, બહુ એટલે બહુ સૌથી સહેલું હોય ને તો આ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક જે કાર્બન છે કે નહીં, ચતુર્થક સુધી પહોંચી, હાઇડ્રોજન ચતુર્થક છે કે નહીં એ વસ્તુ જોઈ. જો કાર્બનની લાંબી શૃંખલા હોય, સમજો હું કાર્બન, મારી બાજુવાળો કાર્બન, એની બાજુવાળો કાર્બન બધા જોડાઈ ગયા છે. મારી બાજુ પછી હાઇડ્રોજન છે, હું છેલ્લે છું અહીંયા, અથવા પહેલેથી જોઉં તો પહેલો છું. તો મારું જોડાણ એક કાર્બન સાથે છે કે નહીં? હા, સાચી વાત. તો હું પ્રાથમિક કાર્બન. કેવો? અરે પ્રાથમિક, હું એક જ કાર્બન સાથે જોડાયેલો છું. અચ્છા, હવે આ કાર્બનને લાંબી શૃંખલા છે, આ કાર્બનને કહેશો તો એ શું થાય? એ પેલી બાજુ જોડાયો છે ને આ બાજુ જોડાયો છે, એનું મતલબ કે દ્વિતીય કાર્બન. હા, હવે શું કરું? શૃંખલા બનાવું, આની ઉપર એક મૂકી દઉં તો શું થાય? તો એ કાર્બન શું થાય? મારી સાથે જોડાયો, પેલા સાથે જોડાયો, તૃતીય કાર્બન. 3 થઈ ગયા. વચ્ચે એક, પાછો નીચે એક મૂકી દઉં તો શું થાય? એ કાર્બન સાથે ટોટલ 4 છે. તો આની આ કાર્બન, આ બાજુ કાર્બન, આ બાજુ કાર્બન, આ બાજુ, તો એને ચતુર્થ કાર્બન કહેવાય. ખ્યાલ આવી ગયો? કામ પૂરું. ધેટ્સ ઓલ ઇઝ વેલ. એકદમ સહેલું. કરી આવે છો. આ કાર્બન છે, આ કાર્બન. હવે અહીંયા બધે કોણ મૂકશો તમે? અહીંયા કોણ મૂકશો? હાઇડ્રોજન. સંયોજન ગમે એ હોય. આ તમારું કોણ છે? બ્યુટેન છે. આ કાર્બન, હાઇડ્રોજન. ઓકે, જુઓ હવે આ કાર્બન છે એ બાજુમાં એક જ કાર્બન સાથે જોડાયેલો. આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે. તો આ કાર્બનને તમારે શું કહેવું પડશે? પ્રાથમિક. પ્રાથમિક એટલે 1ની ઉપર 0 કહો ને, એ તમારું પ્રાથમિક. ઓકે, હવે આ કાર્બનની હું વાત કરું, આ કાર્બનની, તો આ કાર્બનને જુઓ, એ કાર્બન કોની સાથે? આ એક કાર્બન આ બાજુથી જોડાયેલો છે અને એક કાર્બન સામેથી જોડાયેલો છે. તો આ કાર્બનને કેવો કહેવાય? દ્વિતીય કાર્બન. ઓકે, એવી રીતે આ કાર્બન પણ કેવો ગણાશે? આ કાર્બનની વાત કરું તો આ બાજુ જોડાયો છે, આ બાજુ, એનો મતલબ કે આ પણ કેવો થયો? દ્વિતીય. અને છેલ્લો કાર્બન ઓલવેઝ એક સાથે જોડાય, એ હંમેશા પ્રાથમિક આવે. ઓકે, બીજું, પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન કહેવાય. દ્વિતીય કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને દ્વિતીયક હાઇડ્રોજન કહેવાય. તૃતીય કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને તૃતીયક હાઇડ્રોજન કહેવાય. અને ચતુર્થ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને ચતુર્થ હાઇડ્રોજન કહેવાય કે નહીં? કહેવાય. પણ નહીં બને સર. નહીં બને? નહીં બને. અરે કેમ નહીં બને? કરીએ બેટા, નિરાત રાખો. જો અત્યારે આ હાઇડ્રોજન કેવો છે? કાર્બન કેવો? પ્રાથમિક. તો આ હાઇડ્રોજન પ્રાથમિક, આ હાઇડ્રોજન પ્રાથમિક, આ હાઇડ્રોજન પ્રાથમિક. આ કાર્બન કેવો છે? દ્વિતીયક. તો આ હાઇડ્રોજન દ્વિતીયક, આ હાઇડ્રોજન દ્વિતીયક. આ કાર્બન કેવો છે? દ્વિતીયક. તો આ હાઇડ્રોજન દ્વિતીયક, આ હાઇડ્રોજન દ્વિતીયક. આ કાર્બન કેવો છે? પ્રાથમિક. તો હાઇડ્રોજન પ્રાથમિક, હાઇડ્રોજન પ્રાથમિક, હાઇડ્રોજન પ્રાથમિક. અચ્છા, તો પ્રાથમિક ને દ્વિતીયક તો હાઇડ્રોજન અમને સર ખ્યાલ આવી ગયો. તૃતીયક અને ચતુર્થક બતાવો ને. તમે કહો છો ને ચતુર્થક કેમ ન આવે? કરીએ. ચાલો, પેલા ચતુર્થક કાર્બન તો કરવો પડે ને. કરીએ. ચાલો, 1 2 3 4 5 આ બધી જગ્યાએ હાઇડ્રોજન છે. અહીંયા કાર્બન, પાછો અહીંયા કાર્બન, આમ જોડ દઉં, અહીંયા કાર્બન જોડ દઉં, પછી અહીંયા કાર્બન જોડ દઉં. ઓકે, એટલે મેં CH3 જોડ્યું. અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા બધી આ બધી જગ્યાએ આપણે સંખ્યા પૂરી કરી નાખી. તો આ જો CH3, અહીંયા CH3 કે જે હોય એ,
પણ આમાં આ કાર્બન બધા પ્રાથમિક કાર્બન છે. પ્રાથમિક છે તો છે જ ને. આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયો? એક કાર્બન સાથે. આ કાર્બન કેટલા સાથે જોડાયો? એક સાથે. આ કાર્બન કેટલા કાર્બન સાથે? એક સાથે. એ ભલે ગમે એટલા સાથે જોડાયો, પણ પોતે જેની વાત કરો છો એ જુઓ. એક કાર્બન કેટલા સાથે? એક સાથે. આ કાર્બન સાથે? બે સાથે. આ કાર્બન 2 નહીં 3 છે. આ 1 2 અને 3. આ કાર્બન કેટલો? આ 1 આ 2 આ 3 અને નીચેનો ચોથો આ 4 સાથે. એનો મતલબ આ કાર્બન કેવો થયો? ચતુર્થક. અચ્છા, આ કાર્બન કેવો થઈ ગયો? એક જ સાથે જોડાયો છે. એ ભલે ચતુર્થ દ્વિતીય કોઈ પણ હોય, પણ જોડાયો એક સાથે કે નહીં, તો આ કાર્બન કેવો થઈ ગયો? પ્રાથમિક. આ કાર્બન એક જ સાથે જોડાયો એટલે આ પણ કેવો થઈ ગયો? પ્રાથમિક. આ કાર્બન એક જ સાથે જોડાયો એટલે આ પણ કેવો થઈ ગયો? પ્રાથમિક. આ કાર્બન કેટલા સાથે? આ એક સાથે, આ બીજા સાથે, આ ત્રીજા સાથે. એનો મતલબ કયો થયો? તૃતીયક. આ કાર્બન એક જ સાથે એટલે કેવો થઈ ગયો? પ્રાથમિક. આ કાર્બન એક સાથે, બે સાથે અને ત્રીજા સાથે એટલે કેવો થઈ ગયો? તૃતીયક. આ કાર્બન ફક્ત એક સાથે, એનો મતલબ પ્રાથમિક. આ કાર્બન ફક્ત એક સાથે એટલે પ્રાથમિક. જોઈ લો. હવે પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા બધા હાઇડ્રોજન તમે શું કહેવાના? પ્રાથમિક કહેવાના કે કરીએ. ચાલો, તો અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન બધા કેવા થઈ ગયા? પ્રાથમિક. આ કાર્બન કેવો પ્રાથમિક? તો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન એ કેવો થઈ ગયો? પ્રાથમિક. અચ્છા, આ કાર્બન છે પ્રાથમિક છે એટલે આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન બધા કેવા થઈ ગયા? પ્રાથમિક. એવી રીતે આ કાર્બન પ્રાથમિક છે તો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન એને તમે પ્રાથમિક કહેશો. એવી રીતે આ કાર્બન એક તમારો તૃતીયક છે તો આ હાઇડ્રોજન જે જોડશો એ તમારો તૃતીયક હાઇડ્રોજન ગણાશે, કારણ કે કાર્બન કયો છે? તૃતીયક છે. અચ્છા, એવી રીતે આ કાર્બન સાથે પોતે કેવો પ્રાથમિક છે? તો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન આ બધા કેવા થઈ ગયા? પ્રાથમિક. ઓકે, હવે પ્રાથમિકની જગ્યાએ દ્વિતીયક પણ આવી શકે. દ્વિતીયક કોણ આવી શકે? તો આ જો હાઇડ્રોજન આ કેવો છે? આ તૃતીયક થયો. હવે હું આમ કદાચ લાંબી કાર્બનની શૃંખલા હજી અહીંયા કરી નાખું તો આ તમારો કેવો થઈ ગયા? દ્વિતીયક થાય. દ્વિતીયક કઈ રીતે થાય? તો કે આ કાર્બન આની સાથે જોડાયો, આની સાથે જોડાયો. આ કાર્બન કેવો ગણાશે? પ્રાથમિક ગણાશે. તો હાઇડ્રોજન પણ બધા કેવા ગણાશે? પ્રાથમિક. આ પ્રાથમિક કાર્બન થયો, આ દ્વિતીય કાર્બન. હવે આ હાઇડ્રોજન તમારે કેવો પડશે? આ પણ કેવો પડશે? દ્વિતીયક હાઇડ્રોજન, દ્વિતીયક હાઇડ્રોજન, કારણ કે આ કાર્બન જ કેવો છે? દ્વિતીયક છે કે નહીં? આ એક અહીં જોડાયો, એક અહીંયા જોડાયો એટલે કાર્બન કેવો થયો? દ્વિતીયક. દ્વિતીય કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન દ્વિતીયક, આ પણ દ્વિતીયક. ઓકે, તો કયા હાઇડ્રોજન આવ્યા બેટા? જો પ્રાથમિક આવ્યો, પ્રાથમિક આવ્યો, પ્રાથમિક આવ્યો, પ્રાથમિક આવ્યો, પ્રાથમિક આવ્યો, પ્રાથમિક જોઈ લીધો. દ્વિતીયક પણ જોવાઈ ગયો. આ રહ્યો આપણો દ્વિતીયક પણ જોયો. દ્વિતીય કાર્બન છે જોડાયેલો દ્વિતીયક હાઇડ્રોજન એ દ્વિતીયક હોય. ઓકે, તૃતીયક પણ જોયો. આ તૃતીય કાર્બન તૃતીયક છે. એક કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન તૃતીય કાર્બન છે. એની સાથે જોડાયેલો હાઇડ્રોજન છે એ આની સાથે કોણ? એક, બે. આ હાઇડ્રોજન મારે મૂકવો પડશે. આ હાઇડ્રોજન કેવો થાય? તમારો તૃતીયક હાઇડ્રોજન થાય. અચ્છા, આ કાર્બન તૃતીયક છે તો એની સાથે જોડાયેલો હાઇડ્રોજન પણ તૃતીયક થાય. પણ ચતુર્થક હાઇડ્રોજન સંભવી ન શકે. કેમ? અરે સિમ્પલ લોજિક છે બેટા, તમને હવે તો ખબર પડી જ ગઈ, દિમાગ ચાલ્યું જ હોય ને. કાર્બનની સંયોજકતા 4 છે. ચતુર્થક કાર્બન થવા માટે એને 4 કાર્બન સાથે જોડાવવું પડે તો જ એ ચતુર્થક થાય. હવે 4 કાર્બન સાથે જોડાઈ ગયા પછી સંયોજકતા મૂકો, અહીંયા હાઇડ્રોજન જોડવા જાઓ. કેમ? અમારે સર ચતુર્થક હાઇડ્રોજન બનાવો. અલે ન બને બેટા. કેમ નહીં બને? કેમ? પ્રાથમિક બને, દ્વિતીયક બને, તૃતીયક બને, ચતુર્થ કેમ? અલે ન બને. એની સંયોજકતા પૂરી થઈ ગઈ. એટલે ચતુર્થક હાઇડ્રોજન ક્યારેય સંભવી શકે નહીં. ચતુર્થક હાઇડ્રોજન કોઈ દિવસ કરવાનું નહીં. જો ફરીથી કેમ? આ કાર્બન છે, કાર્બનની સંયોજકતા કેટલી? 4. હવે હું અહીંયા કાર્બન મૂકું, અહીંયા કાર્બન મૂકું, અહીંયા કાર્બન મૂકું, અહીંયા કાર્બન, તો આ 4 કાર્બન સાથે જોડાયેલો આ કાર્બન તમારો કેવો ગણાય? ચતુર્થક ગણાય. હવે આની સાથે તમે ચોથો હાઇડ્રોજન પાંચમો જોડી શકો? ન જોડી શકો ને, સંયોજકતા પૂરી થઈ ગઈ. ખ્યાલ આવે છે બેટા? એટલે ચતુર્થક હાઇડ્રોજન શક્ય નથી. ક્લિયર? ઓકે, પછી નાના મોટા, હવે થોડા આયુપી આને સ્ક્રીનશોટ લેવો લઈ લેજો બેટા. હવે નાના મોટા એક આયુપીએસસી બેઝ છે, થોડું નાનું એ વસ્તુ સમજીએ. એમાં તમને બુકની અંદર, એનસીઆરટી બુકની અંદર આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ કરીને મૂકેલો હશે. જો જેમ કે 5 કાર્બન છે, 1 2 3 4 અને 5. અહીંયા CH3, CH2, CH2, CH2 અને CH3 આ ખબર પડી ગઈ ને? કાર્બન સાથે ઉપર નીચે હાઇડ્રોજન. જો આ કેવી રીતે હોય? કાર્બન અને હાઇડ્રોજન, પાછો કાર્બન હાઇડ્રોજન, પાછો કાર્બન હાઇડ્રોજન, પાછો કાર્બન હાઇડ્રોજન, પાછો કાર્બન હાઇડ્રોજન, હાઇડ્રોજન, આવી રીતે. આ શું છે? તમારો પેન્ટેન છે, પેન્ટેન. ઓકે,
હવે એમાં કોઈ પણ એક એચ કાઢી અને OH લગાડવું. સર OH લગાડશો? અમે તો 10મા ધોરણમાં ભણીને આવ્યા છીએ, જ્યાં જ્યાં અમે OH જઈને ત્યાં અમે આલ્કોહોલ જ કહીએ. તો એ જ વસ્તુ અહીંયા હું આ એક એચ કાઢી નાખું એટલે CH3 નું CH2 થાય અને OH લગાડું તો આ તમારો હવે હાઇડ્રોકાર્બન આલ્કેન નથી, આલ્કોહોલ છે. આલ્કેન નથી, આલ્કોહોલ છે. ઓલ કેમ? તો કે OH લગાડ્યો કે નહીં. હવે નામકરણમાં શું હોય? નામકરણમાં એ કે તમે કયા વર્ગનું નામકરણ કરો છો. અમે આલ્કોહોલનું નામકરણ કરીએ છીએ, આલ્કોહોલ વર્ગનું. એમ તો તમે એન નહીં લેવાય, ના એન તો નહીં લઈએ અમે, તો ઓલ કરવું પડશે, કારણ તમારો વર્ગ છે, ઓલ છે એટલે તમે કહેશો. કયો ઓલ છે? એમાં દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરો. કેટલા છે? 1 2 3 4 5. અચ્છા, પેન્ટેન છે. પેન્ટેન, પેન્ટેન છે. પણ પેન્ટેન રિયલ નથી, એ તો ઓલ છે. અરે પણ ઓલ એટલે OH એ ક્રિયાશીલ સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ ક્યાં લાગેલો છે એ તો બતાવો. અચ્છા સર, એ તો અહીંથી અમે જોઈએ ને તો પેલા કાર્બન 1 2 3 4 ને 5, 5માં પેલા કાર્બન ઉપર લાગેલો છે. અને અહીંથી અમે જોઈએ 1 2 3 4 ને 5 તો 5માં કાર્બન લાગેલો છે. નહીં, પણ નિયમ શું છે? નિયમ શું છે? ન્યૂનતમ કાર્બન ઉપર તમારો ક્રિયાશીલ સમૂહ હોવો જોઈએ. એ નામકરણ તમારું સાચું. તો અહીં ન્યૂનતમ કાર્બન એટલે પેલા જ કાર્બન ઉપર. તો પેલા કાર્બન કોણ છે? અરે સર, ઓલ છે. તો લખો A1 ઓલ, પેન્ટેન 1 ઓલ. અચ્છા, હવે એને ઉપાડીને હું અહીંયા મૂકું તો મૂકો ને, કાંઈ વાંધો નહીં. 1 CH3 CH2 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 OH છે. અચ્છા, હવે આને ઉપાડીને મારે અહીંયા મૂકવો છે. અહીંયા મૂકીશ તો અહીંથી H કાઢવું પડશે, સંયોજકતા તો પૂરી છે. અને હું અહીંથી એક H કાઢું અને OH અહીંયા મૂકું તો H ક્યાં જાય? તો OH અહીંથી નીકળશે ને, તો એ ત્યાં ઘૂસી જશે. સંયોજકતા પૂરી કરવી પડે ને. તો આ હવે થયો તો બંનેના અણુસૂત્ર તો સરખા જ આવશે ને, કારણ કે H તો તમે અહીંથી આમ નાખ્યો છે, કોઈ ફરક નથી. OH ને આ બાજુ નાખ્યો ને H ને પેલી બાજુ નાખ્યો. ઓકે, તો નામકરણ શું થાય? હવે કરો પાછો. તો આ 5 કાર્બન તો છે, 5 કાર્બન છે એટલે 1 2 3 4 ને 5 એટલે પેન્ટેન તો છે સર. હવે તમારો ઓલ ક્યાં છે? ક્યાં છે ઓલ? તો જુઓ સર, 1 2 ત્રીજા ઉપર ઓલ આવે છે. અહીંયા કરીએ તો 1 2 ત્રીજા. અચ્છા, અહીંથી તો ગમે જ બાજુ બંને સરખા આવતું હોય તો કોઈ વાંધો નહીં, ગમે તે તમે આપી શકો. તો આ શું કરશો? પેન્ટેન 3 ઓલ. પછી એને પછી ઉપરના ભાગમાં એક શૃંખલા કરી નાખો. જો આ શૃંખલાને ઉપર કરી નાખું. ચાલો, તો આ CH3 એમ જ છે, CH2 CHOH CH2 CH3. આ CH2માં અહીંયા જે CH3 છે ને આને હું કાઢી નાખું. કાઢી અને અહીંયા લગાડું. અહીંયા લગાડીશ ને એટલે H અહીંયા આવતો રહેશે. H શું થશે? અહીંયા આવી જશે અને આ CH3 ત્યાં જતો રહેશે. એટલે મારે શું થાય? CH3 કરવો પડે. H અહીંયા આવી ગયો ને, આ CH3 કર્યો અને Hની જગ્યા પડી ત્યાં તમે CH3 કરી નાખો. CH3. આ શું છે? તો તમારે તો નામ તો લાંબુ જ કરવું પડે. દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરો. હવે 1 2 3 4. સર, આ તો બ્યુટેન છે. તો બ્યુટેન જ છે ને, બ્યુટેન. અચ્છા, તો બ્યુટેન લખો. બ્યુટેન. ક્રિયાશીલ સમૂહ તમારા 2 છે. એક કઈ છે? મિથાઇલ. આ છે મિથાઇલ અને આ છે ઓલ. અચ્છા, તો મિથાઇલ એ તમારો વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ છે, એટલે વધારાનો છે. એકચ્યુઅલી વર્ગ કયો છે? આલ્કોહોલ છે. એ ક્રિયાશીલ સમૂહની શ્રેણી ઉપરથી ખબર પડે. ઓકે, તો આમાં આ કયો છે? ઓછો ક્રિયાશીલ છે, આ વધુ ક્રિયાશીલ છે. ક્રિયાશીલ સમૂહની શ્રેણી જોશો એટલે ખ્યાલ આવશે કે આલ્કોહોલ વધુ ક્રિયાશીલ છે. એટલે આખું શૃંખલા વધુ ક્રિયાશીલ સમૂહના પક્ષમાં જાય એ વર્ગનો એ ગણાય, એટલે આલ્કોહોલ વર્ગ ગણાય. આ તો એનો મહેમાન ગણાય. ઓકે, તો કયા કાર્બન ઉપર તમારો મિથાઇલ છે? તો અહીંથી કરો તો પહેલો ને બીજો, તો બીજા ઉપર. આપણે ક્રમ કોના અનુસંધાને આપવાનો છે? વધુ ક્રિયાશીલ સમૂહ હોય એને અનુસંધાને આપવાનો છે. એ ક્રમ આપ્યા પછી મહેમાનને તો જે ક્રમ આપે એ તમારે આગળ લખી નાખવાનો. તો અહીં એક જ કાર્બન ઉપર બંને છે, આપણે આને અનુલક્ષીને ક્રમ આપીએ છીએ. તો 1 2 3 4 આમ કરીએ તો 1 2 3 ને 4. તો આમ ન્યૂનતમ ક્રમાંકે OH આવે છે. તો પહેલાં આપણે મહેમાનને ઉડાડી દો એટલે કોણ છે? મિથાઇલ. કેટલા ઉપર છે? બીજા ઉપર. તો શું થઈ ગયું? 2 મિથાઇલ. પછી બ્યુટેન એટલે 4. અને કયા ઉપર ઓલ છે? તો કે બીજા ઉપર. તો
ટુ ઓલ, 2 મિથાઇલ બ્યુટેન ટુ ઓલ. આમ તમે આગળ OH ને તમે ચેન્જ કરી ક્રિયાશીલ સમૂહને ઉપર નીચે, CH3 ને ઉપર નીચે લાંબી ટૂંકી શૃંખલા કરીને વધુ આવા અલગ અનેક પ્રકારના આલ્કોહોલના સમઘટકો તમે બનાવી શકો. હવે નોર્મલ કાર્બન હાઇડ્રોકાર્બન છે બેટા, એનું જો આપણે નામકરણ કરવું હોય તો એનું કઈ રીતે કરી શકાય એનું થોડુંક જોઈ લઈએ. પછી આપણે આના પછીના લેક્ચરમાં સીધું શું કરશું, ડાયરેક્ટ બનાવટમાં જ આવી જશું. આલ્કેનની બનાવટ કઈ રીતે કરવી ને એની અંદર જ આવી જશું સીધા. જેમ કે હવે લાંબી કાર્બન, હવે હું સીધું દેખો બેટા, આમ કાર્બનની લાંબી શૃંખલા લખો તો ચાલે ને, હવે સુધી ખબર પડે ને. એટલે આ શું છે, CH3 વચ્ચેના ભાગમાં CH2 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 અને CH3. હવે આનું નામ શું, 1 2 3 4 5 6 એટલે શું થયું, હેક્ઝેન. અચ્છા, હવે CH3 નું પણ અહીં મૂકી દઉં. ચાલો, તો આ CH3 છે, CH3 પછી CH2 પછી CH, અહીંયા મારે મૂકવું છે CH3 મૂકવું તો અહીંથી એક નીકળી જશે ને H અહીંયા આવી જશે. એટલે આ કોણ બની જશે, આ CH3 બની જશે. આ CH3 ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. CH3 થઈ ગયો અને પછી હું CH2 એમાં લીખું અને CH2 રૂપાંતર CH3. હવે આનું નામ શું કરશો, તો લાંબી શૃંખલા નક્કી કરો. લાંબી શૃંખલા કોણ છે, 1 2 3 4 ને 5, એનું મૂકે પેન્ટેન. કેટલામાં કાર, આ છે મિથાઇલ. મિથાઇલ તમારો કયા ક્રિયાશીલ સમૂહ છે, પહેલો બીજો અને ત્રીજો. આમ કરો તો 3, 1 2 ને 3, આમ પણ 3, એનો મતલબ કે 3 મિથાઇલ પેન્ટેન. 3 મિથાઇલ કોણ છે, 1 2 3 4 5 બ્યુટે 5 છે ને, 1 2 3 4 ને 5, તો શું આવ્યું, પેન્ટેન. આખું નામ થઈ ગયું. હવે એવી રીતે કરું કે આને પાછો અહીંયા મૂકું પાછો તો શું થશે, આટલી શૃંખલા થઈ જશે. જો પાછો ટ્રાય કરું, લાસ્ટ કરી લઈએ આપણે. CH2 આ અહીં નીકળી જાય એટલે H ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. CH2 નું રૂપાંતર શેમાં થશે, CH3. જો CH3 પછી કોણ આવ્યો, C, નીચે CH3 છે એ તો અહીંયા આવી ગયો. CH3 ઉપર મૂકું, CH3 પછી કોણ આવ્યો, CH2 CH3, 1 2 3 4, 4 થયા. 4 એટલે કોણ, બ્યુટેન. અને તમે શું લખશો, બ્યુટેન. બ્યુટેન પછી કેટલા કાર્બન ઉપર મિથાઇલ છે, આ મિથાઇલ છે, આ મિથાઇલ છે, આ પણ મિથાઇલ, આ પણ મિથાઇલ. કેટલા કાર્બન, 1 2 બીજા ઉપર આવે છે. આમ કરો તો 1 2 ને 3 ઉપર આવે છે. એનું કે 2 ડાયમિથાઇલ, 2 ડાયમિથાઇલ, 2 ડાયમિથાઇલ બ્યુટેન. ઓકે, આ નોર્મલ IUPAC નામ કેવી રીતે કરવું એના માટેનું થોડું અંદાજ મેં તમને આપ્યો કે થોડું ઘણું તમને પ્રેક્ટિસ થાય. પછી અંદર બુકની અંદર જે કોષ્ટક છે બેટા એમાં જો આમાં કોઈ બહુ અઘરું નથી બેટા, જરાય અઘરું નથી. તમે ખોટા ગભરાઈ રાખો છો, કાંઈ નહીં. ચાલો, તો આમે ટાઈમ વધારે થઈ ગયો. આના પછી આપણે બનાવટ લેવાની છે ને આના પછીના વિડીયો લેક્ચરમાં એ બનાવટ લઈશું આપણે. હા, ચાલો અહીંયા આ વિડીયો લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્તે.